રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ગુજરાતના ગામડાઓને સમૃદ્ધ બનાવવા માટે કેટલીક અડાક મહેનત કરી રહ્યા છે. છેવાડાના ગામ સુધી પોતાની ગ્રાન્ટ મોકલી અને ગામને વિકસિત ગામ બનાવી રહ્યા છે. નરેન્દ્ર મોદીથી લઈ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સુધીની સરકાર ગામડાઓને સમૃદ્ધ કરવા માટે અનેક યોજનાઓ પણ ઊભી કરી છે. વરસાદી પાણી ન ભરાય એ લઈ અને વીજળી, પાણી, રોડ, ગટર સહિતની તમામ સુવિધાઓ દરેક ગામડામાં આપવા માટે અથાગ મહેનત કરી રહી છે. પરંતુ ગાંધીનગરથી મોકલવામાં આવેલો હાથી ગ્રામ્ય સુધી પહોંચતો નથી, કારણ કે તે કટકીનો ખેલ બની જાય છે. નમસ્કાર, આપની સાથે હું ગુણવંત સરવૈયા. સ્વતંત્રતા ભારત સમાચારમાં આપનું સ્વાગત છે. પંચમહાલ જિલ્લાના વેજલપુર ગ્રામ પંચાયતમાં અપક્ષ સભ્ય સલીમ કઠિયા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, જેમાં 25થી વધુ કામોમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાના એફિડેવિટ પણ રજૂ કર્યું છે. જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ તમામ જગ્યાએ તેઓએ ફરિયાદ કરી છે. આવેદનપત્રો, નિવેદનો અને અરજીઓ પણ કરી છે. આજે 50 રૂપિયાના એફિડેવિટ એટલે કે સોગંદનામામાં પણ પોતે બતાવ્યું છે. સલીમભાઈ કઠિયા દ્વારા કહેવામાં આવે છે કે 25થી વધુ કામોમાં તેઓએ ગ્રામ પંચાયતે ભ્રષ્ટાચાર કર્યો છે. આ ભ્રષ્ટાચાર એક એવા પ્રકારનો થયો છે કે જેમાં કામ ન કર્યું અને સરકાર દ્વારા તેઓનું બિલ પાસ કરાવી લીધું છે. એટલે કે કામ કર્યા પહેલા તેનું બિલ પણ ઉઠાંતરું થઈ ગયું છે. પરંતુ સલીમભાઈ કઠિયા દ્વારા આ અંગેની ફરિયાદો કરતા ગ્રામ પંચાયતના પગ નીચે રેલો આવતા તેઓએ ફરી કામ શરૂ કરી દીધા છે. જોકે લડત 2025માં કરવામાં આવી હતી અને અત્યારે હાલમાં જે કામ થઈ રહ્યું છે તે 2026માં થઈ રહ્યું છે. જો અત્યારે હાલમાં જે પ્રકારથી કામ કરવામાં આવે છે તે કામ 2025 પહેલાની ગેરરીતિ હોય તો અત્યારે તે કામ કેમ કરવામાં આવે છે તે પણ એક પ્રશ્નાર્થ ચિહ્ન છે. સાથે જે પ્રકારથી કામ કરવામાં આવ્યા હતા અને તે દર્શાવવામાં આવ્યા હતા અને તેનું બિલ પાસ કરી દેવામાં આવ્યું હતું, તો તે કયા આધાર પુરાવા અનુસંધાને બિલ પાસ કરવામાં આવ્યું તે પણ એક પ્રશ્નાર્થ ચિહ્ન છે. કેટલાક ભારતીય જનતા પાર્ટીના નામ પર પણ ચરી ખાતા હોય છે. જો કે રાજ્ય સરકારને આ બાબતની જાણ ન હોવાને કારણે તેઓ ફૂલાફાલ્યા હોય છે. પરંતુ સ્વતંત્રતા ભારત સમાચાર ચેલેન્જ સાથે કહી રહ્યા છે, કારણ કે સ્વતંત્રતા ભારત સમાચાર પાસે તે તમામ આધાર પુરાવા આવી ગયા છે અને સ્વતંત્રતા ભારત સમાચાર તે તમામ પ્રકારના માહિતીઓનું સ્પષ્ટપણે દર્શાવશે. સ્વતંત્રતા ભારત સમાચાર નિષ્પક્ષ રીતે પત્રકારત્વ કરી રહ્યું છે.